ડેરી ઉદ્યોગમાં સુરતની સુમુલ ડેરીનો ડંકો છે, ત્યારે સુમુલ ડેરીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે। રાષ્ટ્રીય ઉર્જા બચતમાં દેશમાં સુમુલ ડેરી અવ્વલ રહી છે। રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણના દિવસે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ડેરીને નેશનલ એનર્જી કન્વર્જેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। ત્યારે છેલ્લા 16 વર્ષથી 9 વખત રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડની સિદ્ધિ મેળવી છે। સુમુલ ડેરી જે છે એને નેશનલ એનર્જી કન્વર્જેશન એવોર્ડ જે મળ્યો છે, તો સુરતની સુમુલ ડેરી જે છે એની સિદ્ધિમાં વધુ એક વધારો થયો છે કે જ્યાં ડેરી ક્ષેત્રે હરણફાળ જે ભરી છે, તો સુમુલ ડેરીને વધુ એક રાષ્ટ્રીય ઉર્જા બચતનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। 1200 જેટલી સભ્યો મંડળીઓ સાથે લગભગ 2.5 લાખ સભાસદો દરરોજનું 25 લાખ દૂધ સંપાદન કરે છે। આ પ્લાન્ટો ખાસ કરીને દૂધ સંપાદન થાય છે આધુનિક પ્લાન્ટોને કારણે ઉર્જા બચત માટે આજે રાષ્ટ્રપતિના હાથે વિજ્ઞાન ભવન ખાતે ચેરમેન શ્રી સુમુલના માનસિંહભાઈ પટેલને એવોર્ડ એનાયત થયો છે। આ એવોર્ડ સમગ્ર સુમુલ પરિવારના કર્મયોગી કર્મચારીઓ અને પશુપાલકોની મહેનતને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને પ્રમુખશ્રીનો જે રીતે પારદર્શક વહીવટ અને સતત માર્ગદર્શન હેઠળ આ સુમુલ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો થતી હોય અને આદરણીય મોદી સાહેબ પણ જ્યારે ગ્લોબલ વોર્મિંગ માટે પર્યાવરણ ચિંતિત હોય ત્યારે સુમુલ ડેરી સતત પર્યાવરણ બચાવવા માટે અને એમાં પણ ખાસ કરીને ઉર્જા બચત માટે જે રીતે કામગીરી થઈ રહી છે એના અનુસંધાનમાં સુમુલને જે એવોર્ડ મળ્યો છે સમગ્ર સુમુલ પરિવારના માટે એક આનંદની લાગણી છે। સુમુલ ડેરી